કિચડમાં બાપ્પાનું વિસર્જન, ધર્મ અને શ્રદ્ધાનું અપમાન. ડિંડોલી ખરવાસા વિસ્તારની નહેરમાંથી અર્ધવિસર્જિત કરાયેલી 3000મી વધુ ગણેશજીની પ્રતિમાઓને શ્રદ્ધાભેર પુનઃવિસર્જન. સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાના 200મી વધુ ગૌસેવકો દ્વારા ડિંડોલી, ખરવાસાની નહેરોમાંથી રઝળતી અર્ધવિસર્જિત કરેલી ગણેશજીની 3000મી વધુ પ્રતિમાઓ હજીરાના દરિયા ખાતે પુનઃવિસર્જન કરવામાં આવી. સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવેલ કે ઉધના વિસ્તારમાં આવેલ શ્રી માધવ ગૌશાળાના ઉધના, પાંડેસરા, બમરોલી, ડિંડોલી વિસ્તારના 200મી વધુ ગૌસેવકો દ્વારા શ્રી ગણેશજીની અર્ધવિસર્જિત મૂર્તિઓને ફરી હજીરા પોર્ટ પર વિસર્જિત કરવામાં આવી. આ વિષયે અમારી સંસ્થા દ્વારા મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત પોલીસ વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે. અમારી સંસ્થા દ્વારા તમામ ભક્તોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારનું વિસર્જનથી આપણી ભક્તિનો કોઈ લાભ થતો નથી અને તમે પાપના ભાગી બનો છો અને ધર્મની બદનામી કરો છો. જેથી માટી બનાવટની નાની પ્રતિમાઓ લાવી ઘર આંગણે અથવા દરિયા ખાતે વિસર્જન કરી પ્રકૃતિની સાથે ધર્મના રક્ષણના કાર્યમાં સહભાગી બનો. બ્યુરો રિપોર્ટ, સુરત.